તો કેમ છો મિત્રો, તમારે ફરી એક નવા વિડીયોની અંદર બધાનું સ્વાગત છે મિત્રો। તો આજનો વ્લોગ આપણે શરૂ થાય છે બાપા સીતારામ એટલે કે બજરંગદાસ બાપાના સાનિધ્યમાંથી મિત્રો। અત્યારે આપણે એને મસ્તના આરતી કરી લીધી, એના વિડીયો એ ટુકડા એમ નાખી દે ક્લિપ, બાકી એને બાપાના મૂર્તિના દર્શન કરી અને તમને લોકોને બી મસ્તના દર્શન કરાવું। તો હાલો મારી સાથે કન્ટિન્યુ બન્યા। દાસ બાપાની જય, ઈશ્વર મહાદેવની જય, અયોધ્યાધામની જય, દ્વારિકાધીશની જય, કાળ ભૈરવ દાદાની જય। બોલો બજરંગદાસ બાપાની। અત્યારે આપણે જઈ રહ્યા છે બાપાની જે સમાધિ લીધેલી છે ને એ જગ્યાએ જઈએ। તો અહીંયા જુઓ મિત્રો, તમે આવેલા જશો સમાધિ મંદિર અહીંયા લખેલું, દર્શન કરી લો મિત્રો। ભલે ઘાટો મારી લે, ઘાટો મારવો પડે, ખબર હા ઘાટો મારવો પડે, જોડા ભાઈ કે ઘાટો મારે, આટો મારવો પડે। અમે આટો મારીએ પણ અમને એને હે ને, તને કઈ ખબર હે આપણે આટો હું કામ મારવો જોઈએ? મને એને ખબર તો આપણે આટો મારી આપણે ખબર મિત્રો, તમને એને ખબર હોય ને કે મંદિરનો આટો હું કામ મારે તો કોમેન્ટ કરી દે, કારણ કે મને એની બહુ ખાસ ખબર નથી, એટલે મારા ભાઈ બંને એને કે ખબર નથી। બાકી જુઓ અહીંયા બધા એને દર્શન કરવા લાગી ગયા બધા, જુઓ આપણે જાશું પણ થોડીક ગળદી છે ને, મોડી થઈ જાય ને પછી જાય, કારણ કે આ ભીડમાં છે ને હરખી આપણે દર્શન ન થાય ને, આપણે દાદા ભાઈ હરખું હે ને વાતચીત કરવાની હોય એમ મનોમન, એટલે એને ગળદી મનો કરાય, બધા આમ સાફ સફાઈ થઈ જાય ને પછી આપણે શાંતિથી જાઉં દર્શન કરવા। લોકોનું શું થાય કે જલ્દી દર્શન કરી લેવું, આપણે નિરાતે દર્શન કરવાના એ આપણે પોરલ કે ના જઈએ। હવે આપણે હે ને કઈ જગ્યાએ જઈએ ખબર કે જ્યાં વડલાની અંદર એમ કહેવાય કે બાપા સીતારામનું એને મુખ દેખાય, તો આગળ જાય અને અહીંયા કોઈક ભજન ગાય છે, એનો તમને સાઉન્ડ આવતો હોય ત્યારે નાવાથી જવી પડે। તમે એને કન્ટિન્યુ બન્યા રહ્યો, તમને બધું એક્સપ્લોર કરી હોય, જે બી વસ્તુ હોય ને બધી બતાવીને દર્શન મસ્ત ના કરાવી તમે। તો જુઓ અહીંયા હે આપણે માતાજીનું, ચાલો દર્શન કરી લ્યો। બાપા મારે આમ જ જોતા લાગે, બાપા નામ જોઈએ લાગે બાપા મારી આમ જોઈએ। અત્યારે અમને એને મુખ જોવામાં આવ્યો હોય, તમને બતાવીને દેખાય ને તો ને મોબાઈલમાં તો આમ તમને આંગળીથી બતાવું, અહીંયા જુઓ, અહીંયા બધે બાપાનું મુખ આવી જવું કેમ દેખાડો ને, ગોતવા બે બધું દેખાય। હજી આપણે બાપુની જે કાર કલેક્શન છે ને એ હજી જોવા જવાનું છે, પછી હજી મેન આપણે મંદિર એ જોવા જવાનું છે, એટલે એને કન્ટિન્યુ બન્યા રહ્યો તમે, તમને બ્લોગમાં મજા આવશે, ફૂલ બના રહેજો ગાણ આવી ગયા, ફૂલ મજા આવશે। હા એમ, કારણ કે અમારી 24 કલાકની મહેનત છે આમાં, 24 કલાક પેદલ યાત્રા કરીને આવ્યા અમે એટલે। તો ધીરે ધીરે પગથિયા ચડી રહ્યા છે ને, અહીંયા હે લોગો બાપા સીતારામનો। તો અત્યારે આપણે ગૃહની અંદર આવી ગયા છે, આવું જો કે ગૃહ છે ને સામે આપણે બજરંગદાસ બાપાનો મૂર્તિ। તો હવે જઈએ આપણે મિત્રો ઉપર અહીંયાથી, અને શૂટિંગ કરવાની મનાઈ કરતા હતા કે શૂટિંગ ભાઈ તમે રહેવા દો એમ, પણ મેં કીધું કે તમને લોકોને મારે દર્શન કરાવે તો ગમે એમ કરીને મારે શૂટિંગ તો કરવું જ જોશે। હવે જઈએ ઉપર, શૂટિંગ કરવા ના પડે તોય શૂટિંગ કરવું, અંદર થોડુંક લાગે તોય તમારો ભાઈ તમારા માટે કરશે, કારણ કે તમને લોકોને મારે દર્શન કરાવવા એટલે। મૂર્તિ બધી સમાન જ છે, રેડી, બધે હરખું જ છે, ઘરેથી માનો અહીંયા આવીને માનો, પણ અહીંયા આવો ને મિત્રો તો તમારું શું છે આમ અંદરથી એક ભાવ હે ને મસ્તનો હોય। તો ચાલો હે ને મસ્તના રામ ભગવાનના
દર્શન કરી લો તમે. તો મિત્રો વાત એમ કરતો હતો કે હે ને તમે ગમે એ જગ્યાએથી દર્શન કરો મિત્રો, અંદરથી વિશ્વાસ અને ભાવ રાખો ને તો તમારું જે કામ ધારેલું હોય ને થાય જ ને. તો અત્યારે આવ્યા છે આપણે ભોજનાલયની અંદર મિત્રો, કે જે અહીંયા એમ કહેવાય કે વિશ્વનું મોટું આપણે ભોજનાલય છે ગુજરાતની અંદર બજરંગદાસ બાપાનો. તો અહીંયા છે ને જમવાનું હોય મિત્રો, પ્રસાદ રૂપે આપણે આવ્યા આ પ્રસાદ લેવાની છે. તો અત્યારે છે ને જમવાનું નથી, અત્યારે નાસ્તો કરવાનો છે. તો આપણે જઈએ અને નાસ્તો શું છે તો ચાલો જઈ અને તમને બતાવો કે સવારમાં હું નાસ્તામાં હોય ત્યારે. તો કન્ટિન્યુ બન્યા રહ્યું. તો મિત્રો અત્યારે છે ને નાસ્તામાં હે ભાઈ ફાફડી, મરચું અને શાહ. અહીંયા જુઓ સંદીપ ને ભાસ્કર બેસી ગયા છે. હાલો મસ્તનો નાસ્તો કરી લઈ. પછી હજી ધજા ચડાવવાની બાકી, કારણ કે હજી એને ધજા ચડાવી નથી. તો અહીંયાથી જલ્દી ફટાફટ નાસ્તો કરીને હે ને ધજા ચડાવવા જઈએ. તો બસ હવે નેક્સ્ટ પાર્ટ આપણે બીજા બ્લોગમાં નાખશું. તો આજના માટે અહીંયા જ રાખીએ આ વિડીયો. બાકી તમને મજા આવી તો લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે કાલે નવા દિવસમાં અને નવા કન્ટેન્ટ સાથે. બધાને જય દ્વારકાધીશ અને જય બાપા સીતારામ.